રાજુભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. થેન્ક યુ ભાઈ. રાજુભાઈ, વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી જ આમ આદમી પાર્ટી કહેતી આવતી હતી કે આ વખતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે છે. આજે એ વાત સાર્થક થઈ. ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા. પહેલા તો ન્યૂઝ રૂમનો પણ આભાર એટલે માનીશ કે તમામ ઉમેદવારોને ન્યાય આપવાનું કામ ન્યૂઝ રૂમે પણ કર્યું છે. એની સાથે ન્યૂઝ રૂમના માધ્યમથી વિસાવદર વિધાનસભાના તમામ મતદારો, તમામ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું. ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ હતો, વિસાવદર વિધાનસભાના મતદારોનો અતિ ઉત્સાહ હતો કે અમારે જેવો ઉમેદવાર જોઈતો હતો કે જે ખરેખર સંઘર્ષ કરી શકે, ભાજપની સામે ડરે નહીં, ઝૂકે નહીં, આવા ઉમેદવારની પસંદગી વિસાવદર વિધાનસભાના મતદારો ઈચ્છતા હતા. એ મુજબ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર. ત્યાર પછી અમારી જે ટીમ હતી યુવાનોની, આ ટીમ જેને અમારે ગામડાની ભાષામાં કહી શકાય કે એક લોહિયા થઈ અને તમામ યુવાનોએ મહેનત કરી અને દરેક વ્યક્તિના દિલમાં ગોપાલભાઈ ઇટાલિયાનું સ્થાન મળ્યું. ગોપાલભાઈને દરેક લોકોના દિલમાં સ્થાન મળ્યું. અહીંયા ભારતીય જનતા પાર્ટીના નથી પૈસા ચાલ્યા, નથી તંત્રનો દુરુપયોગ ચાલ્યો, નથી દારૂ જે બેફામ વેચ્યો, નથી દારૂનો પ્રયોગ ચાલ્યો. કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી, તેમ છતાં એક ગઠબંધન નથી ચાલ્યું. અહીંયા માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ચાલ્યા છે. રાજુભાઈ, દરેક રાજકીય નેતાને એક પોતાના જીવનનો જ સમય ખૂબ સારો માનતા હોય છે કે પોતે જયારે ઉમેદવારી ફોર્મ ભરવા જાય ત્યારે 12 ને 39 પોતે ઉમેદવારી ફોર્મ ભરે કે વિજય મુહૂર્ત કહેવાતું હોય છે. ગોપાલ ઇટાલિયા આજે વિજય મુહૂર્તની અંદર જીતીને આવ્યા છે. બરોબર 12:39 લગભગ 10 સેકન્ડ પહેલા એવી જાહેરાત થઈ ચૂકી કે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. તો આ વિજય મુહૂર્ત ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, શું માની રહ્યા છો? તમામ બાબતોમાં કુદરત કંઈક ને કંઈક સંકેત આપતો હોય છે. આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ કે કુદરતે સંકેત આપી દીધો છે. 30 વર્ષનું જે ભારતીય જનતા પાર્ટીનું લૂંટેરું શાસન ચાલ્યું છે, એની સામે આવનાર સમયમાં એટલે 2027ની વિધાનસભામાં ગુજરાતમાં ખૂબ મોટા ઉથલપાથલ થવાના છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી 27માં સરકાર બનાવવા જઈ રહી છે. જેના અત્યારે જે સંકેત કુદરતે આપ્યા છે, આપણે કહ્યું વિજય મુહૂર્તમાં જાહેરાત થઈ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. હું આત્મવિશ્વાસ સાથે કહું છું કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પરફોર્મન્સ કરશે, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને મહદ અંશે સીટો આમ આદમી પાર્ટી જીતશે. મહત્વ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે ગ્રુપીઝ ચાલે છે, કોંગ્રેસની અંદર જે ભાજપ પાસેથી પૈસા લઈ લેવાની ઘેલસા છે, આ તમામની વચ્ચે અમે સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો છીએ, સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકર્તાઓ છીએ. તમામ અમે એક ભાઈચારાની ભાવનાથી લડીએ છીએ. આજે દાવા સાથે કહીશ કે અમારું જનૂન ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે જીત્યું છે અને દરેક વ્યક્તિએ અમને જે પ્રેમ કર્યો છે, વિસાવદર વિધાનસભાના મતદારોનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, પણ આખા ગુજરાતની નજર આજે વિસાવદર વિધાનસભાના પરિણામ પર હતી. આજે હું એવું માનું છું ગુજરાતના મોટા ભાગના ખેડૂત આગેવાનોના ઘરે લાપસીના આંધણ મુકાણા છે. તમામ લોકોમાં ખુશીનો એક માહોલ ગામડે સુધી પહોંચ્યો છે. વિસાવદર વિધાનસભા સિવાયના મને ઘણા બધા ગામડાઓમાંથી ફોન પણ આવે છે અને ઉત્સવ ઉજવતા હોય એવા ફોટા પણ આવે છે. આજે પહેલી એવી ચૂંટણી છે કે વિધાનસભાના બહારના લોકો, જેને રાજકીય પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, એવા લોકો પણ ઉજવણી કરી રહ્યા છે. રાજુભાઈ, વિધાનસભાની અંદર હવે કેવા મુદ્દાઓ ગુંજશે, વિધાનસભાની અંદર કેવા પ્રશ્નો હવે ગુંજશે? કેમ કે અત્યાર સુધી ચૈતર વસાવા હતા કે જે મજબૂતાઈથી અવાજ ઉઠાવતા હતા, લડાઈ આપતા હતા વિધાનસભામાં. હવે વિધાનસભા કયા મુદ્દાથી ગુંજશે? વિધાનસભાની અંદર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચર્ચા કરતી ભારતીય જનતા પાર્ટી, ખેડૂતોની જમીન કેમ કરીને પડાવી લેવી એના માટે નવા ઠરાવો, પરિપત્ર લઈ આવતી ભારતીય જનતા પાર્ટી, હાઈ ટેન્શન લાઇનના જે કાયદા બનેલા હતા એની ઉપરવટ જઈ અને નવા પરિપત્ર કરી ખેડૂતને વળતર ચૂકવા વગર જે કાયદાઓ પસાર કરી રહી હતી ભારતીય જનતા પાર્ટી, જડબાતોડ જવાબ આપવા માટે ખેડૂતોનો અવાજ બની અને વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા પહોંચશે
અને તમામ મુદ્દાઓ જે ખેડૂતો પીડાય છે, ગરીબો પીડાય છે, સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો જે બેરોજગાર બન્યા છે, આ તમામ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાના ફ્લોર પરથી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ગર્જના કરશે. સૌરાષ્ટ્રની ભાષામાં તમે કહ્યું કે ગર્જના કરશે. સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજના નેતાનો ઉદય થયો કે સૌરાષ્ટ્રમાંથી ખેડૂત નેતાનો ઉદય થયો છે? આપનો અવાજ વચ્ચે કપાયો. આપે એમ કહ્યું કે સૌરાષ્ટ્રની ભાષામાં ગર્જના કરી છે, તો સૌરાષ્ટ્રની ભાષામાં જ આપને પૂછું છું, સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજના નેતાનો ઉદય થયો કે ખેડૂતના નેતાનો ઉદય થયો? સૌરાષ્ટ્રની અંદરથી તમામ સમાજને સાથે રાખી શકે એવા ખેડૂત નેતાનો ઉદય થયો છે, જેમાં પાટીદાર સમાજ પણ આવે, કોળી સમાજ પણ આવે, દલિત સમાજ પણ આવે, કાઠી સમાજ પણ આવે. જ્યારે તમામ વર્ગની વાત કરીએ, હું તો હંમેશા જાહેર મંચ પરથી કહું છું કે અમારો સમાજ, અમે જેટલા પણ યુવાનો આમ આદમી પાર્ટી છે, એનો સમાજ એટલે ખેડૂત સમાજ, જે ગુજરાતમાં સૌથી વધારે સંખ્યા ધરાવે છે, અને ખેડૂત સમાજ એટલે અમે, અને અમે એટલે ખેડૂત સમાજ. અમારો કોઈ એક પર્ટિક્યુલર સમાજ નથી. ખેડૂત સમાજમાંથી અમે આવીએ છીએ અને તમામ સમાજને સાથે રાખીને ચોક્કસથી અમે લડીશું. રાજુભાઈ, વિજયનો જશ્ન કેવો ચાલી રહ્યો છે? પહેલી વાર મેં તમને કહ્યું એ પ્રમાણે કે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કરતા વધારે ઉત્સવ જો કોઈ ઉજવતું હોય તો વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો ઉજવણી કરી રહ્યા છે. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ ભાઈ.